નમસ્કાર મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે ત્રિકોણમિતીય વિધેયો પૂરપાટે આગળ વધી રહ્યું છે અને હવે લગભગ એક પણ ટોપિક બાકી નથી, પ્રશ્નો બાકી છે। હવે હા, એક્સ્ટ્રા જે ટોપિક છે એ બધા બાકી છે, એ આપણે અડધા કર્યા છે અને અડધા પછીના JEEના ટોપિકમાં આપણે એને આવરી લેશું। અત્યારે કોઈ એની ચિંતા કરવા નથી, પણ મેં તમને વચમાં જે એક્સ્ટ્રા ટોપિક કરાવ્યા એ ટોપિક એટલા માટે કરાવ્યા કે એને કનેક્ટેડ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી હોય તો એનો બેનિફિટ થાય। બાકી જી માટે આપણી પાસે હજી બીજા ઘણા બધા ટોપિક છે એ આપણે લેવાના જ છે। જ્યારે આનું JEE સ્ટાર્ટ કરશું ત્યારે તમને એની ખ્યાલ આવી જશે। અત્યારે આપણે સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર આ બે ઉપર ચાલી રહ્યા હતા। છેલ્લા લેક્ચરમાં સાઇન સૂત્ર એની અંદર તમને A/sin A આ બધા જ ત્રિકોણ ABCની અંદર જ પ્રોસેસ આપણે કરીએ છીએ, બીજે ક્યાંય કરતા નથી, આપણને ખ્યાલ છે। આ 2R જે છે એ પરિત્રિજ્યા અથવા તો કોઈ અચળાંક તરીકે તમે અચળાંક તરીકે કોઈ પણ વસ્તુ ઉપયોગ કરો તો ચાલે। ABC છે, આનું કેન્દ્ર છે પરિકેન્દ્ર, એની સામેની બાજુને આપણે સ્મોલ એ કહીએ છીએ, બીની સામેની બાજુને સ્મોલ બી, સીની સામેની બાજુને સ્મોલ સી, બરાબર છે। આ જે છે પરિત્રિજ્યા છે, આના બદલે તમે કોઈ અચળાંક કે વાપરો તો પણ ચાલે, એમાં કંઈ ખોટું નથી, બરાબર છે। આ સાઇન સૂત્ર પછી કોસાઇન સૂત્ર પણ શીખેલા છીએ આપણે, એક લખું છું, બાકીના માની લો કોસ એનો ખૂણો લેવો છે, આને સાબિતીની કંઈ જરૂર નથી, મેં તમને વાત કરી હતી। આ કોસાઇન સૂત્ર છે। કોસાઇનના આપણી પાસે 3 અલગ અલગ સૂત્રો છે। કયા કયા? કોસ એનું, કોસ બીનું, કોસ સીનું, આ ત્રણેય અલગ અલગ સૂત્રો આપણી પાસે છે જ, બરાબર છે। ત્રણેયના લખી શકાય। અને સિવાય ટેક્સ્ટ બુકમાં એક નહોતું આપ્યું, એ પ્રક્ષેપ સૂત્ર, પ્રોજેક્શન ફોર્મ્યુલા, એમાં પણ 3 હતું। એનું સૂત્ર લખવું હોય તો B cos C પ્લસ C cos B, આવું આપણે લખતા હતા, બરાબર છે। 3 પછી B માટે, C માટે બાજુ હોય એ સિવાયના ખૂણા અને બાજુનો ઉપયોગ કરવાનો। આ સૂત્રનો ઉપયોગ કરી આપણે ઘણા બધા ક્વેશ્ચન, એટલે કે ટેક્સ્ટબુકમાં પાના નંબર 81 ઉપર આપણે પહોંચ્યા, 7 સુધીના ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યા હતા, બરાબર। આના ક્વેશ્ચન બધા મોટા મોટા હોય, સાબિતી ના હોય, એટલે મોટા ક્વેશ્ચન હોય તો એ તો હોઈ શકે, એમાં કોઈ ટેન્શન નથી। તો આજે આની આગળ વાત કરીએ આપણે। સાત સુધી આપણે પરફેક્ટ સેટ કરેલો હતો। હવે 8મો ક્વેશ્ચન આપણે પહોંચીએ છીએ। 8મો સાબિત કરવાનો જ છે મિત્રો। શું છે 8મા ક્વેશ્ચનમાં? સાઇન B માઇનસ Cના છેદમાં સાઇન B પ્લસ C બરાબર B² માઇનસ C² ના છેદમાં A²। સાઇન B માઇનસ Cના છેદમાં સાઇન B પ્લસ C બરાબર B² માઇનસ C² ના છેદમાં A²। અગાઉ મેં તમને વાત કરી હતી કે દાખલાને તમે ગમે તે રીતે સાબિત કરી શકો છો, સેટ કરી શકો છો અને પ્રૂવ કરી શકો છો, એ બધું તમારા હાથની વાત છે। ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ, જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ, જેમ તમારે સોલ્વ કરવું હોય એમ તમે કરી શકો છો, એમાં કોઈ ચિંતા નથી। તો છેલ્લો ક્વેશ્ચન મેં ડાબી બાજુથી કર્યો, તો આને જમણી બાજુથી કરીએ, કારણ કે એક વસ્તુ છે મિત્રો, ઘણી વખત આ બની ગયું છે, છબા બરાબર B² માઇનસ C² ભાગ્યા A²। સાઇનમાં જ જવાનું છે તો સાઇન સૂત્ર આપણી પાસે આવું છે, A બરાબર 2R sin A છે ને, તો એવી રીતે B બરાબર શું થાય? 2R sin B એનો વર્ગ છે, 2R sin C એનો વર્ગ છે, દરેકનો વર્ગ આપણી પાસે છે, સોરી। હવે આનો સ્ક્વેર કરીએ એટલે 4R² sin² B માઇનસ 4R² sin² C છેદમાં
4r² sin સ્ક્વેર a બરાબર છે। હવે તમે જોઈ શકો છો કે અંશમાંથી 4r² અને છેદમાંથી 4r² કોમન લઈએ તો નીકળી જશે ને બંને ઉડી પણ જશે ને એટલે લખતો નથી sin સ્ક્વેર b માઇનસ sin સ્ક્વેર c છેદમાં sin સ્ક્વેર a। મિત્રો આપણે ત્રિકોણમિતિના સૂત્રો ભણ્યા હતા એમાં તમને મેં એક આવું સૂત્ર શીખવાડ્યું હતું sin આલ્ફા પ્લસ બીટાનું। શું હતું? sin આલ્ફા ઇન્ટુ cos બીટા પ્લસ cos આલ્ફા ઇન્ટુ sin બીટા। પછી એક આવું સૂત્ર શીખવાડ્યું હતું sin આલ્ફા માઇનસ બીટાનું। આનું શું હતું? sin આલ્ફા ઇન્ટુ cos બીટા માઇનસ cos આલ્ફા ઇન્ટુ sin બીટા। અને આ બેનો ગુણાકાર કર્યો ત્યારે શું મળી હતું? sin સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર બીટા। એક સૂત્ર હતું ને આપણી પાસે, તો એવું જ છે જો sin સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર બીટા। તો લખી શકાય sin b પ્લસ c ઇન્ટુ sin b માઇનસ c। સૂત્ર જેટલા પરફેક્ટ હશે એને ક્યારેય કોઈ દિવસ પ્રોબ્લેમ થવાનો જ નથી। આ વાતને મગજમાં ગાંઠ વાળી દેજો। જે વિદ્યાર્થીએ સૂત્ર પરફેક્ટ કર્યા છે એને ક્યારેય તકલીફ પડતી જ નથી અને પડશેય નહીં। હવે સાઇન, કારણ કે અહીંયા આપણે લખશું કારણમાં સૂત્ર, બરાબર છે। હવે સાઇન b માઇનસ c છે અને હું આમ લખી શકું સાઇન પાઈ માઇનસ a। ત્રિકોણ એબીસીમાં જ છે ને સાઇન b માં, જો આપણે જે એક પદ જોઈ છે એ તો આવી ગયું છે। આ એક સાઇન a એમ નામ રાખું અને અહીંયા સાઇન a ને હું આવું લખી શકું પાઈ માઇનસ b પ્લસ c। કારણ મને ખબર છે a પ્લસ b પ્લસ c બરાબર પાઈ થાય। આ સૂત્ર છે મારી પાસે અને એનો હું બિંદાસ ઉપયોગ કરી શકું છું, એમાં કોઈ ટેન્શન છે નહીં। તો સાઇન પાઈ માઇનસ a એનો મતલબ બીજું ચરણ એકમ વર્તુળ પર દાખલો વયો જાય તરત જ પાઈ માઇનસ પાઈ અહીંયા આવે, માઇનસ એટલે બીજા ચરણ સાઇન વિધેય ધન થશે, પાઈ આગળ વિધેય નહીં બદલાય એટલે આનું મૂલ્ય થશે સાઇન a। આને એમ નામ રાખીએ સાઇન b માઇનસ c। આ સાઇન a એમ નામ અને વળી પાછું પાઈ માઇનસ b પ્લસ c, તો પાછું શું થયું? સાઇન b પ્લસ c। વિધેય ના બદલાય, જે બધું બધા નિયમો લાગુ પડે, સાઇન એ ઉપર નીચે ઉડી ગયું। ડાબી બાજુ આપણે જે જોતું હતું એ આપણને સરળતાથી મળી ગયું। એટલે આ સૂત્ર અહીંયા વાપર્યું છે એ અહીંયા લખવું હોય તો તમે ફોટો પાડી લેજો। તો કે ખબર છે જ આપણને એ સૂત્ર, ફોટા શું પાડે ખબર છે આપણને। એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10, એ પણ સારો ક્વેશ્ચન છે। a cos a b cos b c cos c 2a sin b sin c। 10 બાકી છે, પહેલાં 9 બાકી છે ને, 9 પહેલાં કરવું પડશે। 9મો પહેલાં કરીએ। 9મો શું છે? 9મા ક્વેશ્ચનની અંદર b પ્લસ c cos b પ્લસ c સાબિત કરો। સાહેબ શું એ નહીં બોલ્યા, પણ નાના મોટા b અને c હોય, b પ્લસ c cos આ b પ્લસ c બાય 2 ઇક્વલ્સ ટુ a cos b માઇનસ c બાય 2। સરળતાથી તો આ દાખલાઓ સાબિત ન જ થાય એ વાતને મગજમાં રાખશું। સરળતાથી ક્યારેય નહીં થાય, એના માટે આપણે વિચારવું પડશે, મહેનત કરવી પડશે અને મથવું પડશે। ડાબી બાજુ જમણી બાજુ એ તો તમારા હાથની વાત છે, તમે નાના મોટા સાદુરૂપ આપી શકો છો ને એના ઉપરથી 2r સાઇન એ કરો અને સાઇન એનું b પ્લસ c કરો ને એવું બધું થાય કે એટલું થાય। પણ આપણે શું કરશું તો કે ડાબી બાજુ લઈ લઈએ। ઓલામાં જમણી બાજુ લીધી હતી ને ડાબી બાજુ બરાબર। હવે એક વસ્તુ પાકી છે મિત્રો કે અહીંયા મારે સાઇન સૂત્ર પહેલાં આપવા જ પડશે। બી એટલે એનું સાઇન સૂત્ર જ્યારે હું લખું તો બીનું સાઇન સૂત્ર શું થાય? 2r સાઇન બી થાય। તો આ નામ લખાય 2r સાઇન બી પ્લસ 2r સાઇન સી। આને કંઈ નથી કરવું આપણે, આ ભલપેડ બી ચકડું એમ નામ બી પ્લસ સી બાય 2 એ જેમ છે એમ નામ ભલે રહ્યું, કોઈ ચિંતાનું કારણ નથી।
એના પછી છેલ્લે આપણે સેટ કરી અને ગોઠવી નાખશું. તો 2r આખા પદમાંથી કોમન નીકળે છે તો લઈ લઈ, કોઈને પૂછવા જવું નથી. sin b પ્લસ sin c cos b પ્લસ c ભાગ્યા 2. સૂત્ર આવી ગયું. s પ્લસ s ઇક્વલ્સ ટુ 2sc. સગું ડબલ થશે. 2r 2 sin b પ્લસ c બાય 2 2sc ઇન્ટુ cos b માઇનસ c બાય 2 ઇન્ટુ cos b પ્લસ c. જો આજે જોઈ છે યાર, તો એને ઘડી કેમ નામ રાખીએ, બીજું શું, આગળ પાછળ પદ કરી નાખીએ. જો પ્રિન્ટિંગ મિસ્ટેક નથી હો. 2 sin આ b પ્લસ c બાય 2 એને આમ લખું છું, એટલે એમ જ લખું, આ પદને અંદર લખી નાખું અને આ જે જોઈ છે એને ઘડીક બહાર મૂકી દઉં. એવું ના વિચારતા કે સર ભૂલી ગયા છે. સર ભૂલ્યા નથી, પરફેક્ટ જ લખ્યું છે. જો આ પદ અંદર લખ્યું છે અને આ પદ બહાર લખ્યું. અહીંયા શું થયું? જો અહીંયા શું થયું તો કે 2 sin, આને થીટા કહી દઉં તો થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. તો કયું સૂત્ર થયું? આ સાઇન થીટાનું થયું. ઓલું થાય 2sc કરો તોય થાય, ગુણાકારનું સરવાળા કે બાદ બાકી રૂપાંતર. પણ એવું ના કરવું હોય તો આ સીધું છે, સરળ છે, સાઇન થીટા. તો આ 2r સાઇન થીટા એટલે કેટલા છે તો કે b પ્લસ c. રેડી, બીજું કંઈ નથી. અને આને આમ નામ લખો. હાવ નાનો દાખલો થઈ ગયો. જો સૂત્ર થાય ને, આને થીટા ગણો, સાઇન થીટાનું સૂત્ર 2 sin થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. તો 2r આને આમ લખાય sin પાઈ માઇનસ a cos b માઇનસ c બાય 2. કારણ કે શું છે, કારણ આ ખબર હોય ને તો આપી જ દેવાનું, લખી નાખવાનું. જગ્યા હોય તો લખવાનું, નીચે લખી નાખવાનું. એ પાઈ માઇનસ એ એટલે બીજું ચરણ સાઇન ધન થાય, 2 sin a. પાછું આને આવું લખીએ કે a અપોન 2r. 2r નીકળી ગયા. રેડી? જમણી બાજુ. એટલે ધ્યાન રાખવાનું જમણી બાજુનું જો તમે ડાબી બાજુ લીધી હોય, અને ડાબી બાજુનું જો તમે લીધું હોય જમણી બાજુ. હવે વાત કરીએ પ્રશ્ન ક્રમાંક 10, ક્વેશ્ચન નંબર 10. આ જેકપોટ હે. જેકપોટ એટલા માટે કહું કે આ પ્રશ્નનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ આવશે. સાબિત કરો. શું સાબિત કરવાનું છે દેખાડી દઉં પહેલાં તમને. a cos a, b cos b, c cos c. a cos a, b cos b, c cos c બરાબર 2a sin b sin c. આવું બતાવવાનું છે. 12થમાં આવશો ને મિત્રો ત્યારે 2-3 પ્રશ્નની અંદર આનો પાછો ઉપયોગ આવશે. બરાબર છે? તમારે આનું સાદરૂપ આપવું હોય ને તો તમે આપો. વિડીયોને પોઝ કરો અને વિચારી જુઓ કે ભાઈ કઈ રીતે આનું સાદરૂપ આપી શકાય છે, કઈ રીતે થાય છે. તમારી રીતે મથો જોઈ, ડાબી બાજુ ઉપરથી મથો તો કઈ રીતે થશે વિચારો, કે પરફેક્ટ થશે કે નહીં થાય, જવાબ મળશે કે નહીં મળે, વિચારો તમારી રીતે. વિડીયોને પોઝ કરી દો. બરાબર છે? ત્યાં સુધી પ્લે ન કરતા જ્યાં સુધી સોલ્યુશન તમને ન મળી જાય. હું તમારો વેઇટ કરીને જ ઊભો છું કે સોલ્યુશન કેવું તમને મળે છે, એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. સાદરૂપ જેટલું પરફેક્ટ આપશો એટલો જ બેનિફિટ થવાનું છે. બરાબર છે? અને સમજી વિચારીને આપ્યું હશે તો કંઈ પ્રોબ્લેમ આવવાનો નથી, નહીં તો પ્રોબ્લેમ તો આવવાનો જ છે. આવ્યો જવાબ? ના આવ્યો, કંઈ વાંધો નહીં. ચાલો હાલો આપણે આનું સોલ્યુશન લઈએ.
તમને એટલા માટે વચમાં બ્રેક આપું છું કારણ કે આ બધા ક્વેશ્ચનથી થોડુંક તમે અલગ વિચારી શકો તો તમને થોડીક વધારે મજા આવે. ડાબી બાજુ લઈ લો, ડાબી બાજુ બરાબર. A cos A, B cos B અને C cos C આવું છે. તો સાઇન સૂત્ર તો આપણી પાસે છે જ. સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ કારણ કે આવું સાઇનમાં લઈ જાઓ છે એટલે સાઇન સૂત્ર તો જોશે જ. તો એને આમ લખી શકાય 2r sin A into cos A, 2r sin B into cos B, 2r sin C into cos C. શું વાપર્યું? સાઇન સૂત્ર. ખ્યાલ આવે છે? એની જગ્યાએ 2r sin એ લખ્યું કારણ કે આપણી પાસે આમ છે ને A/sin A બરાબર 2r. સાઇન સૂત્ર છે તો A બરાબર શું થાય? 2r sin A થાય. લખાય કે ન લખાય? આખી રકમમાંથી 2r કોમન લઈ લો, ખાલી r જ લો ને. સૂત્ર બનાવવું છે જો 2 sin A cos A, 2 sin B cos B, 2 sin C cos C. બેનું સૂત્ર કોનું સૂત્ર બન્યું? sin 2 થીટાનું. 2 sin થીટા ઇન્ટુ cos થીટા, sin 2 થીટા. અહીંયા પણ sin 2 થીટા, થીટાની જગ્યાએ B છે અને અહીંયા પણ sin 2 થીટા C છે. પણ આપણે તો ખાલી B અને C આ એ જ થયું. એ એટલે શું થયું? 2r sin એટલે એ જ sin એ જ થયું. તો ખાલી એક એક ખૂણો જોઈએ અને અહીંયા ડબલ મળ્યો. કંઈ વાંધો નહીં. S પ્લસ એસનું પાછું સૂત્ર લખીએ. S પ્લસ એસ 2SC સગું ડબલ થશે. 2 sin 2a પ્લસ 2b ભાગ્યા 2. ઉતાવળ નહીં કરવાની, બહુ શાંતિથી સમજી વિચારી ગણવાનું. 2SC ઇન્ટુ કોસ આને ઘડીક વાર એમ નામ રાખી દો, પલપડ્યું એમને. જ્યારે જેવી જરૂરિયાત ઊભી થશે એ પ્રમાણે આપણે આગળ વધારશું. હા, પહેલાં એક પદ આને સેટ કરી લઈ. 2 sin અહીંયા શું થયું? A પ્લસ B થયું. અહીંયા શું થયું? A માઇનસ B. મને એટલી ખબર પડી ગઈ. આ શું થયું? sin C થયું. જો A પ્લસ B એટલે આમ લખાય ને પાય, અને પછીનું સ્ટેપ વિચારો. પાય માઇનસ C, પાય માઇનસ C એટલે બીજું ચરણ. સાઇન બદલાશે ને પાય આગળ ધન થશે, C આવશે અને sin C આપણે જોઈ છે. તો અહીંયા પાછું આનું સૂત્ર મૂકી દઈ. 2 sin C ઇન્ટુ cos C. આ પદનું ગોઠવણ થઈ ગઈ છે. તો હવે આને આમ લખાય R 2 sin A એટલે પાય માઇનસ C લખાય ઇન્ટુ cos A માઇનસ B. આ 2 sin C તો જોઈએ જ છે એટલે એને કંઈ આપણે કરવાનું થતું નથી. પણ હવે અહીંયા જોશો ને તો અહીંયા પાછું cos C છે તો એને પાછું A બીમાં ફેરવીએ કારણ કે Cનું કંઈ થશે નહીં. તો આને આમ લખીએ કે આ સ્ટેપ એટલે એક સ્ટેપ બચે. પાય માઇનસ A પ્લસ B લખાય. કારણ શું છે? સિમ્પલ છે. A પ્લસ B પ્લસ C ઇક્વલ્સ ટુ પાય. લખ્યું. હવે સાઇન પાય માઇનસ C એટલે શું થયું? સાઇન C થયું. કોસ A માઇનસ B થયું. હવે અહીંયા જો કોસ, અહીંયા સાઇન ધન થઈ જાય. કોસ કેવું થાય? કોસ પાય માઇનસ થીટા. કોસ પાય માઇનસ થીટા કેવું થશે? તો કે ઋણ થશે. તો કે એનું તો આપણે ગોઠવણ કરવી જ પડશે. તો એ કોસ જે છે પાય A માઇનસ B તો એ ઋણ થાય છે. તો અહીંયા માઇનસ નિશાની આવી જશે. માઇનસ 2 sin C ઇન્ટુ કોસ A પ્લસ B આવું થાય. રેડી? માઇનસ નિશાની. હવે આખા પદમાંથી તમે વિચારી શકો છો મિત્રો તો કે કાયદેસર sin C કોમન નીકળે છે અને કોમન કાઢવાનું જ છે આપણે કારણ કે એના ઉપર તો આપણા ક્વેશ્ચનનો આખો મદાર છે. સાબિત મેં જોઈ છે. તો 2r sin C આ કોમન નીકળ્યું. વધ્યું કેટલું? cos A માઇનસ B માઇનસ cos A પ્લસ B. રેડી? આવું પદ આપણને મળ્યું છે. હવે તો કે હવે બીજું કશું નથી કરવાનું. C માઇનસ Cનું પાછું આપણી પાસે સૂત્ર છે. S પ્લસ S ઇક્વલ્સ ટુ 2SC આવશે ને? શું આવશે? C માઇનસ C ડાયરેક્ટ પહોંચાડી દઉં. C માઇનસ C ઇક્વલ્સ ટુ માઇનસ 2SS બરાબર છે. તો જો 2r sin C અને આ માઇનસ 2SS માઇનસ 2 sin
આવી રીતે આપણે એને લખશું વ્યવસ્થિત, જેથી કરીને તકલીફ ન પડે. 2r sin c ગુણ્યા -2 sin a માઇનસ બી પ્લસ a પ્લસ બી છેદમાં 2 આવશે 2ss ઇન્ટુ સાઇન a માઇનસ બી છેદમાં 2. આ કાયદેસર રીતે આપણી પાસે એ સૂત્ર આવેલું છે. c માઇનસ ઇક્વલ્સ ટુ -2ss. બરાબર છે. એ સૂત્રને જેટલું પરફેક્ટ આપણે સેટ કરશું એટલો જ આપણને બેનિફિટ થવાનો છે. એટલે આપણા મગજમાં પહેલેથી જ હોય તો આપણને એનો બેનિફિટ થઈ શકે. રેડી? બરાબર 2r sin c ગુણાકાર. આ અહીંયા ગુણાકારમાં આ સ્ટેપ નીચે એટલા માટે લખું છું કે અહીંયા તમને પાછું આ મોબાઈલની કે વિડીયોની સ્ક્રીન આવડી હોય તો એ આખું બોર્ડ નથી આવતું એટલા માટે. -2 sin તો અહીંયા તમે જુઓ છો પ્લસ બી માઇનસ બી ઉડી ગયું 2a/2. અહીંયા તો કે પ્લસ એન્ડ માઇનસ એ ઉડી ગયું -2b/2. રેડી? તો આ 2r sin c -2 sin a ઇન્ટુ સાઇન માઇનસ બી. હવે સાઇન વિધેય કેવું છે તો કે અયુગ્મ વિધેય છે, માઇનસ માઇનસ પ્લસ થશે. તો 2r sin c 2 sin a ઇન્ટુ સાઇન બી. કારણ સાઇન માઇનસ થીટા બરાબર શું લખીએ કાંઈ માઇનસ સાઇન થીટા બરાબર 2r sin c ગુણ્યા 2 a એટલે સાઇન a એટલે a/2r સૂત્ર થયું ને a/2r, કારણ કે a વાળું પદ જોઈએ છે. જો a વાળું પદ a/2r અને આના પાછું સાઇન બી જેમ છે એમ નામ લખી નાખીએ તો આ 2r ઉડી જશે. તો 2a sin b ઇન્ટુ સાઇન c. હા આપણે જોઈ છે આ જમણી બાજુ. મિત્રો આમાં આ બાજુ લઈને પણ સાબિત કરી શકાય, એમાં કોઈ ટેન્શન નથી. પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે આગળ વાત કરીએ. સ્ક્રીનશોટ લઈ લીધો મિત્રો તમે. હવે આમાં અને પછી દાખલો કરી. આવા દાખલામાં ખાસ ધ્યાન એ રાખવાનું કે જ્યાં સુધી તમને પરફેક્શન ના આવે ને ત્યાં સુધી આગળ નહીં વધારવાનું. કારણ કે પરફેક્શન હોય ને તો તમને પોતાને મજા આવશે અને સાથે સાથે જેટલી પરફેક્ટ વાત તમારા મગજની અંદર સેટ હોય ને કે ભાઈ આને આવા જ રીતે આ જ સૂત્ર પ્રમાણે આગળ વધારીએ તો જ આપણને એનો બેનિફિટ થાય. કારણ કે આ બધા દાખલાઓ સરળ નથી હોતા. આ બધા દાખલાઓ બહુ અઘરા હોય છે, એને ખેંચવા પડે અને સમજી વિચારીને ગણ્યા હોય ને તો જ આપણને એનો બેનિફિટ થાય. નહીં તો એનો બેનિફિટ આપણને થવાનો જ નથી. ગમે એટલામાંથી આપણે જવાબ સુધી આપણે પહોંચી જ ન શકીએ. એટલે ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે આમ પાછું એ ધ્યાન કે આમાં એક પણ ભૂલ રિક્વાયર્ડ નથી. તો કે કોઈ પણ દાખલામાં ભૂલ તો રિક્વાયર્ડ હોતી જ નથી. જેટલી ભૂલ થાય એટલું તકલીફ પડે અને પછી સાબિત કરવાની દાખલામાં ભૂલ થઈ હોય ને પછી ભૂલ મળે નહીં ને પછી આડાવડું ગમે એમ સેટિંગ કરીને સાબિત કરી નાખ્યું હોય તો એનો તો કોઈ મતલબ હોતો નથી. કારણ કે પેપર જોવાવાળા બધા સ્ટેપ ચેક કરે, એક સ્ટેપ એ ગણી ચેક કરતા હોય છે. એના પછી આપણે પહોંચ્યા 10મો પૂરો કર્યો ને 11મો સાબિત કરો. હવે જો શું બતાવવાનું છે, cos a/a પ્લસ cos b/b cos c/c એના બરાબર a² પ્લસ b² પ્લસ c² અપોન 2abc. આવું બતાવવાનું છે. તો સીધું તો ન પતે ને, ગોઠવવું પડે. એક કામ કરીએ, ડાબી બાજુ લઈ લઈ. આના પ્રશ્નો છે ને એક તો મોટા હોય, સમજવા પડે અને થોડા કન્ફ્યુઝનવાળા હોય. એટલે જેટલી પરફેક્ટ રીતે સોલ્વ થતા હોય ને તો જ તમને એનો મજા આવે. નહીં તો શું થાય, એવું બની શકે
કે સાદુરૂપ કંઈ અલગ હોય ને તમે કંઈક અલગ સેટ કરતા હોય ને પછી સ્ટેપ એ કંઈક અલગ લખો ને પછી તમને મેળ આવે નહીં. તો એક વસ્તુ તો પાકી છે કે અહીંયા આ દાખલામાં કોસ એ સાઇનવાળું તો ક્યાંય પદ નથી ને આને કંઈ આના ઉપરથી 2 વાર સાઇન અને સાઇન બી લખીને સાબિત કરવા જતાં બહુ ટૂંકું પડે સાદુરૂપ આપવામાં. એટલે ગણતરી તો આપણી એવી જ હોવી જોઈએ જેથી કરીને આપણે પરફેક્ટ સોલ્વ કરી શકીએ. બરાબર. તો અહીંયા હું કોસાઇન સૂત્ર વાપરવાની ટ્રાય કરું છું. આનાથી સમજો કોસાઇન સૂત્ર કોસ એનું b² + c² - a² अपॉन 2bc आखाना छेदमा a cos b a² + c² - b² अपॉन 2ac आखाना छेदमा b cos c a² + b² - c² अपॉन 2ab आखाना छेदमा c. ત્રણેયના સૂત્ર પ્રોજેક્શન સૂત્રો એ ખાસ ધ્યાન રાખજો. પ્રોજેક્શન સૂત્રમાં મેં તમને આવું લખાવ્યું છે a બરાબર b cos c + c cos b. આ છે ને દાખલામાં જ્યારે આવે ને આ સૂત્ર આપણી ટેક્સ્ટબુકમાં નહીં લખ્યું પણ એક બે દાખલામાં આપણે ઉપયોગ કરશું. આ પ્રક્ષેપ સૂત્ર એને પ્રોજેક્શન ફોર્મ્યુલા કહેવાય. બરાબર. આ જ્યારે આવે ત્યારે દાખલાને પૂરો કરી નાખે ફટાક દેખાનો હોય કારણ કે આ આખી કિંમત બરાબર એ આવતું હોય ને તમે પછી ગમે આવી જાય કોસનું સૂત્ર લખો ને અહીંયા કોસ બીનું સૂત્ર કોસાઇન રૂલ લખો અને પછી સાદુરૂપ આપો તો એ એટલું જ આવે પણ એ વાર લાગે. ઓલું સીધી આપણને ખબર હોય કે સાહેબે લખાયું હોય પછી શું વાંધો. બરાબર. હવે અહીંયા લસા લઈ લીધો. હવે આને છેદમાં આવી રીતે ગોઠવી દઉં તો આ બીસી નીચે આવે એટલે 2abc થાય. એસી નીચે આવે એટલે 2abc થાય. આ 2abc થાય. ત્રણેયના છેદમાં 2abc આવી ગયું. કામ પતી ગયું. જો 2abc c². તો જો એ -a² + a² - b² + b² - c² + c². વધ્યું કેટલું? અહીંયા a² વધ્યો, આ b² અને c². બહુ સરળ દાખલો આવી ગયો. સારી કહેવાય વાતી. ઓલો આગલો દાખલો અઘરો ગયો તેને કમ્પેરિઝનમાં આ દાખલો સરળ આપણને મળ્યો તો સરસ વસ્તુ થઈ ગઈ. ટૂંકમાં ધ્યાન એ જ રાખવાનું છે કે તમારે કઈ રીતે સેટ કરવાનો છે. જો મિત્રો આપણી ટેક્સ્ટબુકમાં તમે જોશો ને તો પાના નંબર 80 ઉપર છે ને 25મું ઉદાહરણ આપ્યું છે 10b - c. એની આગળ વાત કરીએ. જો 76થી શરૂ થાય છે. 76માં સાઇન અને કોસાઇન સૂત્રની તમને સાબિતી આપી છે. ટેક્સ્ટબુક ખોલીને પાના નંબર 78 જુઓ. એમાં 25મું ઉદાહરણ છે 10b - c ભાગ્યા 2 બરાબર b - c સ્મોલ છેદમાં b + c cot a/2. અને એ આખું સાબિત કર્યું છે સાઇન સૂત્રને આધારે. સરળતાથી થઈ જાય છે અને નેપિયર ક્ષમતા તરીકે એને ઓળખાય છે. એ એક ઉદાહરણમાં ટીક કરી નાખજો. એને નેપિયર ક્ષમતા NAPIER નેપિયર ક્ષમતા. એક્ઝામ્પલ 25 નેપિયર ક્ષમતા. નેપિયર ક્ષમતા એટલે બીજું કંઈ નથી કે 10b. આ તમે યાદ રાખી શકો છો. 10b - સાદુરૂપ સરળ છે. 10b - c બરાબર શું થાય તો કે b - c upon b + c cot a/2 આવું થાય. એવી રીતે બધા સાબિત કરીએ કે બરાબર. પછી 26મું ઉદાહરણ ને એ તો બધા આપણે જે રેગ્યુલર કર્યા છીએ. 27માંથી કુટ પ્રશ્ન ચાલુ થાય છે. 27, 28 બંને. પણ એ પહેલાં આપણે આ પ્રશ્નોના સોલ્યુશન લાવવા પડશે અને સ્ક્રીનશોટ લઈ લો. એક જ ક્વેશ્ચન થયો ને કંઈ વાંધો નહીં. 12મો છે ને લઈ લીધો સ્ક્રીનશોટ. 12મો છે ને થોડોક અલગ પેટર્નનો છે. અલગ પેટર્નનો છે એટલે હું જોઉં પહેલાં તમને સમજાવું પછી આપણે કરીએ. આ નેપિયર સૂત્ર 3 યાદ રાખવાનું. ક્યારેક આ પ્રોજેક્શન સૂત્રની જેમ જરૂર પડે તો કામ આવી જાય. 12મા ક્વેશ્ચનમાં છે ને આવું છે b² - c² cot a. તો આ બધા ચક્રીય પદો હોય. ચક્રીય પદો એટલે BCA આવ્યું, પછી CAB આવશે, પછી ABC આવશે. પદ આવી જ રીતે હોય. તો આવા પ્રશ્નોને ટાઈમ થોડોક વધારે થઈ ગયો છે એટલે હવે આને તો ગણવો નથી. પણ હવે નેક્સ્ટ વિડીયોમાં આની આપણે ચર્ચા કરશું. પણ એક કામ કરીએ, આને તમે ટ્રાય કરજો સાઇન કોસમાં. આ એકનું સાદુરૂપ આપવાનું જે આવે એ.
બરાબર. એવી જ રીતે બાકીના બેયનું થશે. આખા ત્રણેયનું સાદુરૂપ આપવા જશો તો ઘણું બધું મોટું થઈ જશે ને એ આપણને બધા સ્ટેપ લખવા વ્યાજબી વસ્તુ નથી, કારણ કે સેટ ન કરી શકાય ને. ઘણું બધું મોટું સાદુરૂપ થાય એટલે તમે કેવી રીતે સેટ કરી શકો. પણ અહીંયા કોસ અને સાઇનમાં ફેરવીને આનું એક સાદુરૂપ આપશું એટલે કંઈક મળશે. આજે એ નથી કરવું, હું કરાવી દઈશ. પછી ત્રણેયની 12 અને 13 બંને એવા દાખલા છે. 14, 15 શોર્ટકટ પ્રશ્નો છે, એને આપણે પાછા અલગ પેટર્નથી સોલ્વ કરવાના છે. તો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ને ત્યારે આગળ કરશું. પણ આજે એક આ 25મું ઉદાહરણ કીધું એ તમારે ગણવાનું છે. આજે નવું જેકપોટવાળો ક્વેશ્ચન 2-3 વાર ગણ નાખજો અને બાકીના ક્વેશ્ચન એકાદી વાર રફ નોટની અંદર લખી નાખજો, જેથી કરીને પરફેક્ટ પ્રિપેર થઈ જાય. તો મિત્રો આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ સ્ટે વિથ ઓબ્વિયસલી ત્રિકોણમિતિય વિધેયો. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ.